નમસ્કાર મિત્રો, કૃષિ રાહત પેકેજ 2025 માટે કયા કયા પુરાવા જોઈએ, ફોર્મ કેવી રીતે ભરવું અને લાભ કોને મળી શકે એ જાણીએ. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરજો. તો તેની અંદર પ્રથમ ડોક્યુમેન્ટ ઉતારા 7, 12 અને 8, ખાતા નંબર, ત્યારબાદ તલાટીનો વાવેતરનો દાખલો, મોબાઈલ નંબર, પાસબુક જેની અંદર બેંક એકાઉન્ટ અને આઈએફએસસી કોડ સારી રીતે છપાયેલો હોય. ત્યારબાદ એક ખાતાની અંદર એકથી વધુ નામો હોય તો નામ વધા સંમતિપત્રક અને તમારું આધાર કાર્ડ. આ પેકેજ અંતર્ગતની સહાય ખેડાણ હેઠળના ખાતા દીઠ એક લાભાર્થી તરીકે ગણવાની રહેશે. આ ખાતામાંથી એકથી વધુ ખેડૂતોનો સમાવેશ થતો હોય તો તમામ ખેડૂતો પૈકી એક જ ખેડૂતને સહાય મળશે અને તેણે ખાતાના અન્ય ખેડૂતોનું સંમતિપત્રક રજૂ કરવાનું રહેશે. ખાતેદારના મૃત્યુના કિસ્સામાં વારસદારો તરફથી પેઢીનામું રજૂ કરવાનું રહેશે. પેઢીનામું પૈકીના કોઈ એક વારસદાર સહાય મેળવવા માટે પેઢીનામા પૈકી અન્ય વારસદારો તથા તે ખાતાના અન્ય ખાતેદારોની સંમતિનું સોગંદનામું રજૂ કરી અરજી કરી શકશે. ત્યારબાદ છે અરજી કેવી રીતે કરવી. તો અરજી તમે પોતે જાતે નહીં કરી શકો. કેઆરપી પોર્ટલ ઉપર લાભાર્થી ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ સેન્ટર ઉપર સંબંધિત વીએલઈ વીસી મારફત સાધનિક આધાર પુરાવા સાથે કેઆરપી પોર્ટલ પર અરજી કરવાની રહેશે. ખેડૂત તરફથી મળેલ નિયત સાધનિક આધાર પુરાવા મુજબની વિગતોની સાચી ડેટા એન્ટ્રી થાય તે અંગેની પ્રાથમિક જવાબદારી વીએલઈ વીસીની રહેશે. ત્યારબાદ સંબંધિત વીએલઈ વીસી દ્વારા અરજીની પ્રિન્ટ આઉટ લઈ નિયત જગ્યાએ લાભાર્થી ખેડૂતની સહી લેવાની રહેશે તથા સંબંધિત વીએલઈ વીસીએ પણ અરજી પર સહી કરવાની રહેશે. તો હાલમાં જે ફોર્મ ભરાય છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025 માસમાં થયેલ ભારે વરસાદને કારણે જે નુકસાન થયું છે એમને ફોર્મ ભરાય છે. તેની અંદર જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ થરાદના એમ કુલ 5 જિલ્લાનો સમાવેશ થયો છે. બાકીના જે જિલ્લાઓ છે એ હવે પછી જ્યારે જાહેર કરવામાં આવશે અથવા તો કોઈ માહિતી આવશે તો અમે તમને આપતા રહીશું. બીજું કે તમે જાતે ક્યાંય પણ અરજી નહીં કરી શકો. તમારા વોટ્સઅપમાં કોઈ પણ પ્રકારની લિંક આવે તો ખોલવી નહીં, કારણ કે હેક થઈ શકે છે તમારો મોબાઈલ. અન્ય કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય આ બાબતે તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. થેન્ક યુ. આભાર.